હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। સવારમાં જો રોટલીનો ચેવડો અને ભાખરી તળી નાખી છે, નાસ્તો કરી આપણે હાથથી ધોવાના કપડાં હતા એ લઈ લીધા, કેમ કે કાલ આપણે જે ઘઉં સાફ કર્યા ને એની કોથળીઓ હવે હાથથી ધોવી પડશે અને ફ્રી પડીને આપણે મહેંદીના કોન બનાવવાના હતા। જો આપણે કોન બનાવી છે, કોઈને પણ મહેંદીના કોન બનાવતા શીખવું હોય ને તો મને મેસેજ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને બધું ન્યૂ અપડેટ મળશે। અને જો મશીન તો એનું કામ કરી નાખે, પણ આપણે કપડાં તો હાથથી સંકેલવા પડે, તો ઢગલા એક કપડાં લઈને સંકેલવા બેસી ગયા છે। રસોઈની થોડીક વાર છે, ત્યાં થઈ ગયો બપોરે જમવાનો ટાઈમ। હું ને મારા પતિદેવ જો બે બેસી ગયા જમવા, અને ક્લાસીસ વાળી દીદીનો આવી ગયો મેસેજ કે હું નથી આવવાની ક્લાસીસમાં, તો આપણે જો બપોર વચ્ચે ફ્રી હતા ને તો કપડાં ઇસ્ત્રી કરવા બેસી ગયા છે એવી। અને રાતે જો મહેમાન આવવાના છે ને તો આપણે બપોરે જ ફ્રૂટ સલાડ માટે આપણે દૂધનો કસ્ટર્ડ પાવડર એડ કરી અને દૂધ ઉકાળી નાખ્યું છે ને અત્યારે ફ્રીજમાં મૂકી દઈશું। રાતના જમવામાં જો આપણે બનાવવાનું છે દમ આલુ, તો જો આપણે બધી એની તૈયારી કરી નાખી છે। ડુંગળીની આપણે પ્યુરી કરી નાખી છે, સિંગની આપણે પીસી નાખી છે, આદુ લસણની પેસ્ટ તૈયાર કરી નાખી છે, ખડા મસાલા અને બાફેલા બટેટા, અને જો તેલમાં આપણે જીરું, ખડા મસાલા, આદુ લસણની પેસ્ટનો વઘાર કરી નાખ્યો, થોડીક વાર ચડવા દઈશું અને પછી નાખી દઈશું આપણે ડુંગળીની પ્યુરી ગ્રેવી માટે। અને જો બધું સરખી રીતે ચડવા દેવાનું અને ઉપરથી નાખી દેવાનું મીઠું, એટલે ફટાફટ છે ને આ ચડી જાય। અને ડુંગળીની ગ્રેવી થોડીક ચડી જાય ને પછી ઉપરથી નાખી દેવાનું ટોમેટો પ્યુરી, અને જો બધું મિક્સ કરી દેવાનું, પછી ચટણી નાખી દેવાની, જે ખટ્ટા મસાલા હોય ને બધા નાખી અને ઉપરથી 2 ચમચી દહીં નાખવાનું, તેથી શાકમાં મસ્ત ટેસ્ટ આવે। અને છે ને સિંગનો ભૂકો પણ નાખવાનો, તેથી છે ને શાકનો રસો હોય ને ગ્રેવી ઘાટી થાય। ત્યાર પછી બધું સરખી રીતે ચડી જાય ને એટલે બટેટા બાફેલા એમાં એડ કરી દેવાના, બધું મિક્સ કરી દેવાનું। આપણું શાક છે મસ્ત મજાનું રેડી। જો બધા આવી જાવ ખાવા। અને આપણે બપોરે જે દૂધમાં કસ્ટર્ડ પાવડર વાળું તે તૈયાર કર્યું હતું ને, હવે એમાં બધું ફ્રૂટ એડ કરી દેવાનું, દાડમ, ચીકુ, કેળા, સફરજન ને ઝીણી ઝીણી કટ કરી અને જો બધું એડ કરી દીધું। તમે કઈ રીતે દમ આલુ બનાવો છો ને કઈ રીતે ફ્રૂટ સલાડ બનાવો છો ને એ મને કમેન્ટમાં કહેજો, એટલે મને પણ ખબર પડે કે મારે ક્યાં ભૂલ છે। અને આપણું ફ્રૂટ સલાડ છે મસ્ત મજાનું રેડી। અને આપણે અડધી રોટલી છે ને ફ્રૂટ સલાડ બનાવતા પહેલા બનાવી નાખી હતી ને, અડધી રોટલી બાકી છે। હું રોટલી બનાવું ત્યાં સુધીમાં મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, અને હર હર મહાદેવ।